નમસ્કાર, એબીપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં ઈદ ઉલ ફિત્રના પાવન પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે। આ અવસરે એડિટર આબિદ અલીપુરા દ્વારા દેશવાસીઓને ઈદ મુબારક પાઠવવામાં આવી। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સામૂહિક નમાઝ અદા કરવામાં આવી। ઇલોલ ગામની મુખ્ય ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્રિત થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। ઇમામ સાહેબના માર્ગદર્શન હેઠળ અદા કરાયેલી આ નમાઝમાં દેશ દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી। નમાઝ બાદ સમાજમાં મીઠાઈઓ અને ખાસ કરીને ખીરખુરમા વેચીને ખુશીઓની ઉજવણી કરવામાં આવી હતી। કેમેરામેન સાથે આબિદ અલીપુરા, સાબરકાંઠા। નમસ્કાર, એબીપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં ઈદ ઉલ ફિત્રના પાવન પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે। આ અવસરે એડિટર આબિદ અલીપુરા દ્વારા દેશવાસીઓને ઈદ મુબારક પાઠવવામાં આવી। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સામૂહિક નમાઝ અદા કરવામાં આવી। ઇલોલ ગામની મુખ્ય ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકત્રિત થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। ઇમામ સાહેબના માર્ગદર્શન હેઠળ અદા કરાયેલી આ નમાઝમાં દેશ દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી। નમાઝ બાદ સમાજમાં મીઠાઈઓ અને ખાસ કરીને ખીરખુરમા વેચીને ખુશીઓની ઉજવણી કરવામાં આવી હતી। કેમેરામેન સાથે આબિદ અલીપુરા, સાબરકાંઠા।